આજે આપણે એક તદ્દન નવી જેવી જગ્યાએ જવાનું નક્કી કરેલું છે. એટલે સવારના આ 10 વાગ્યાના સુમારમાં અમારી આ ગાડી કાઢીને અમે તૈયાર થઈ રહ્યા છીએ. આ અમારું ન્યૂ મણિનગરનો ફ્લેટ છે, એમાં અમારી ગાડી આ બેઝમેન્ટમાં પડી છે. એટલે બેઝમેન્ટમાંથી આ ગાડી અહીંથી નીકાળીને અમે આજે ગલતેશ્વર મહાદેવ, એ તમે પહેલાં ક્યારેય પણ જોયા નહીં હોય એવા મહાદેવના આજે હું તમને દર્શન કરાવીશ. ગાડી પોતાની જગ્યા પર પાર્ક થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં અમારા સભ્યો આવશે અને અમે ગાડીમાંથી નીકળી અને ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા નીકળીશું. અમે બેઝમેન્ટમાંથી બહાર નીકળી રહ્યા છીએ અને ન્યૂ મણિનગરથી આજે ગલતેશ્વર મહાદેવની ટૂર નક્કી કરેલી છે. અમારા ન્યૂ મણિનગરના રોડ પરથી નીકળી હવે આપણે રામોલના મેઇન હાઈવે ઉપર આવી ગયા છીએ. આ સીધો રસ્તો રામોલ જવાનો, રામોલ ચોકડી પર રામોલ 4 રસ્તા પર જવાનો. ત્યાંથી આપણે સીધા જઈશું. એટલે હું તમને દરેક રસ્તાથી વાકેફ કરતો આગળ વધીશ. આ રસ્તો સીધો હાથીજણ સર્કલ તરફ જઈ રહ્યો છે. આજુબાજુ જુઓ તો બધી જીઆઈડીસી છે, ફેક્ટરીઓ છે. અને આપણે અત્યારે હાથીજણ રોડ ઉપર આવી ગયા છીએ. આજુબાજુની સરસ મજાની એવી લીલોતરી તમે જોઈ રહ્યા છો. આ એક ટૂર કરવાની કંઈક અલગ જ એવી મજા છે. અમારા ફેમિલી સાથે અમે જઈ રહ્યા છીએ. પછી આના પછી તમને હું એક ગલતેશ્વરની બી ટૂર બતાવીશ, જેમાં અમે સ્નાન કરવા જવાના છીએ. આ ઉનાળાની સિઝન છે એટલે ગરમી વધારે પડતી હોવાથી આપણે એક વખત ગલતેશ્વર પણ જવા વિચાર છે. એટલે પછીના સમયમાં આ આગળ એક ગાડી જઈ રહી છે, એ પણ અમારી સાથે જ છે. અમે ઘરેથી 2 ગાડીઓ લઈને નીકળેલા ગલતેશ્વર મહાદેવના દર્શન કરવા.
અહીંયા આપણે થોડાક પુલ પધરાવવાના હતા, એટલે અહીં બાજુમાં નદી છે એના ઉપરથી આપણે પુલ પધરાવી દીધા. એના માટે અમે આ ગાડીઓ ઊભી રાખેલી છે. આ કનિજની લાટ પછી જે નદી આવે છે એની આ એક જગ્યા છે જ્યાં આપણા પૂજાપાના દરેક સામાનોને પધરાવવામાં આવે છે. હવે આપણે અહીંથી ધીરે ધીરે આગળ વધીશું. અહીં રસ્તામાં આપણાને નૈનપુર ચોકડી પણ પસાર કરવાની આવશે, જ્યાં જલારામ બાપાનું મંદિર છે. અહીંથી હવે આપણે જોઈશું તો આ સામે સિદ્ધિ વિનાયક ગણપતિનું મંદિર આવશે. એ રસ્તામાંથી તમને જેટલું દેખાય એટલું હું તમને બતાવવાની કોશિશ કરીશ. આપણે આની આગળ પણ એક વખત વિડીયો બનાવેલો છે સિદ્ધિ વિનાયકનો. તે જ આ સિદ્ધિ વિનાયકનું મંદિર રસ્તામાં મેં અમદાવાદ રોડ ઉપર આવેલું છે. ખૂબ જ સરસ મજાનું એવું મંદિર છે અને ખૂબ જ એવો ટ્રાફિક હોય છે આ મંદિરમાં. એવો તો હું ધીરે જ ગાડી કરું છું અને તમને ધીરે ધીરે જોવા પ્રયત્ન કરાવું છું. આ એનો મેઇન દ્વાર છે. આ એનો મેઇન ગેટ છે. અહીંયા બાજુમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવેલી છે. સામે લખ્યું છે સિદ્ધિ વિનાયક. આજે ખૂબ જ એવો ટ્રાફિક અહીં જોવા મળી રહ્યો છે. લાગે છે આપણે ગલતેશ્વર મહાદેવ જઈશું ત્યાં પણ આવો જ પ્રકારનો ટ્રાફિક આપણાને જોવા મળે. આપણે અત્યારે હાલ હવે મૌધા રોડ ઉપર આવી ગયેલા છીએ અને આ મૌધાનો ટર્નિંગવાળા રોડ ઉપર આપણે પસાર થઈ રહ્યા છીએ. વિચાર એવું છે કે થોડોક ચા પાણી નાસ્તો સવારમાં થઈ જાય, પરંતુ અહીં આપણા લાયક થોડો નાસ્તો ન મળવાથી આપણે થોડાક આગળ પ્રયાણ કરી રહ્યા છીએ. આપણે જોઈએ તો આપણે પ્યોર ગુજરાતી નાસ્તો જોઈએ, રજવાડી ચા જોઈએ છે, કોશિશ કરીએ છીએ ક્યાંક આપણાને મળી જાય. અહીંયા કોર્નર ઉપર જ આ કોમ્પ્લેક્સ દેખાય છે ત્યાં ઘણી બધી દુકાનો જોવા મળી રહી છે. અરે વાહ 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 વાહ! અહીં તો રજવાડીની બે ચાની દુકાનો છે. સરસ મજાની રજવાડી ચા આપણાને અહીંયા મળી રહેવાની છે. આપણે ત્યાં જ
આપણો કંઈક નાસ્તો એવો કરવા વિચાર છે. તો સામે તમને દેખાય તે રજવાડીની ચાવાળાની દુકાનો છે. બે ચાની દુકાનો છે. આપણે તેની થોડીક મુલાકાત પણ લઈ લઈશું. અહીં સરસ મજાનો ગરમ નાસ્તો પણ મળી રહે છે. શિવ પફ હાઉસ, વાહ 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 વાહ, સરસ છે, સરસ છે. અહીંયા આગળ આપણે ગાડી થોડીક પાર્ક કરી દઈએ સાઈડમાં, પછી કંઈક આગળ પાછળ કરીએ. આ શિવ પફ વાળાના ત્યાંથી આપણે પફ થોડાક ખાધા અને હવે આપણે થોડી ચાની ચુસ્કીઓ મારવાની કોશિશ કરીએ છીએ. આ રજવાડી ચાની દુકાને આપણે પહોંચી ગયા છીએ અને રજવાડી ચા લઈ લીધી છે અને અહીં આપણે ચાની ચુસ્કીઓ લગાવી રહ્યા છીએ. જોઈ લો. અહીં ચા, કોફી, જામ, મસ્કાબન 25 રૂપિયા, બટર મસ્કાબન ₹20, પાઇનેપલ મસ્કાબન ₹30, અને મતલબ કે ઘણી બધી વસ્તુઓ અહીં રજવાડી ચાવાળાને ત્યાં મળતી આવે છે. તમે જુઓ તો આની ચા પણ એકદમ ખુશનુમા ચા હોય છે. અમે અવશ્ય આની ચા પીવાની વધારે પડતો આગ્રહ રાખતા હોઈએ છીએ. જો મીરા રજવાડી ચાય આ મેમદાવાદ જતા મહુધા ચોકડી પર આવેલું આ કોમ્પ્લેક્સમાં આ મીરા ચાવાળાની દુકાન આવેલી છે. ત્યાં અમે આ રજવાડી ચાય પીએ છીએ. તમે પણ ક્યારેક ડાકોર કે ગલતેશ્વર જવા નીકળો તો એની ચાનો અવશ્ય ટેસ્ટ કરો. ખૂબ જ સારી એવી ચા અહીં આપણને મળી રહે છે. આમને જોઈને દુકાનવાળા પણ ખુશ થઈ ગયા છે. એમને પણ જાણ પડી ગઈ કે આ વ્લોગ બનાવી રહ્યા છે, એટલે એ પણ આમાં અમારી સાથે સહકાર આપી રહ્યા છે. મીરા ચાય, મીરા રજવાડી ચાય સર્વિસ ઓકે કરીને અમને ખૂબ જ અમારા પ્રોત્સાહનમાં એમને વધારો કરેલો છે. આ તમે જુઓ તો મહુધા કોમ્પ્લેક્સમાં આવેલી આ ચાયની દુકાન છે. ઓકે ફરી પધારજો, અમને એમ કહેવામાં આવે છે. હવે આપણે અહીંથી ધીરે ધીરે આગળ વધવાની કોશિશ કરી રહ્યા છીએ. આ મારી ચેનલ છે lovelight.com. જો આપને આ વિડીયો પસંદ આવે તો એ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, બેલ આઇકન પર ટિક કરવાની ભૂલશો નહીં, જેથી કરીને મારા અવનવા વિડીયો આપણને સૌ પ્રથમ જોવા મળે. જો બને તો આપ કોમેન્ટમાં એ પણ જણાવજો કે આપને આ મહાદેવનું મંદિર જોયું છે કે નહીં. કારણ કે મારા માન્યા પ્રમાણે તો એવું લાગે છે કે આ મહાદેવનું મંદિર લગભગ ખૂબ જ ઓછા લોકોએ જોયેલું હશે. જે લોકો પણ ગલતેશ્વર જાય છે તે ગલતેશ્વર મહાદેવ સ્નાન કરીને પાછા આવે છે, પરંતુ આ મહાદેવનું શું મહત્ત્વ કે શું છે એ હજુ એ લોકોને જાણ નથી. જેથી કરીને આપ જો અગર આ ગલતેશ્વર મહાદેવના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જરૂર લખજો કે સાહેબ આપણે આ મંદિર જોયેલું છે અને એના દર્શન પણ અમે કરેલા છે. આ જમણી બાજુ ડાકોર આવેલું છે. આ ડાકોરનો બ્રિજ છે. ડાકોરના બ્રિજ ઉપરથી આપણે આગળ વધી રહ્યા છીએ. પહેલાં આ બ્રિજ બનવા પાત્ર હતો
એટલે નીચે ખૂબ જ એવા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળતો હતો, પરંતુ ઘણા સમયથી આ બ્રિજ ચાલુ કરી દેવામાં આવેલો છે, જેથી કરીને અહીંયા ટ્રાફિકની સમસ્યા સ્વતંત્રપણે હલ થઈ ગયેલી છે. અહીંથી આપણે જો સીધા જઈશું, અહીંયા આગળ 2 ફાંટા આવશે. અહીંયાથી આપણે જો સીધા જઈએ તો એ રસ્તો નડિયાદ તરફ જઈ રહ્યો છે, અને અહીંથી આપણે જો ડાબી તરફ આપણે વળીશું તો એ સીધો સેવાલિયા તરફ રસ્તો જશે. હું તમને આગળ આવે એટલે હું બતાવું છું. જો અહીંયાથી આ ટર્નિંગ આવ્યો, સીધો રસ્તો જાય છે એ નડિયાદ તરફ જાય છે, અને આપણે આ સેવાલિયા તરફ વળવાનું છે, જ્યાંથી આપણે ગલતેશ્વર મહાદેવ જઈ શકીશું. નીચે ગયા હોત તો આપણને ઘણો બધો એવો ટ્રાફિક જોવા મળત, પરંતુ આપણે સીધા ઉપર બ્રિજ ઉપરથી બાયપાસ જ નીકળી ગયા છીએ ડાકોરથી. આપણે હવે આ ગલતેશ્વરના મેઇન ગેટ પર આવી ગયેલા છે. ગેટ ઉપર તમે જુઓ તો એનો મેઇન ગેટ બનાવવામાં આવેલો છે, ત્યાં આપનું સ્વાગત લખવામાં આવી રહેલું છે. આ ગલતેશ્વરનો મેઇન ચોક છે. આજે પબ્લિક ઘણા બધા પ્રમાણમાં વધારે જોવા મળી રહી છે. આપણે ચાલતા નાવાના કપડાની થેલા લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. આટલો એક ચોક છે જ્યાં આજુબાજુ ખાવા પીવાની સ્વતંત્ર વસ્તુઓ મળી રહે છે. સંપૂર્ણપણે સારી એવી વ્યવસ્થા મળી રહે છે. આપણે પહેલાં મહાદેવના દર્શન કરી લઈએ, પછી હું તમને અહીંયા આ રસ્તે થઈને જવાનું હોય છે. હું તમને ટૂંકમાં બતાવી દઉં શું હોય છે તે. આ સામે રહ્યું ત્યાંથી આપણે સ્નાન કરવા માટે જવાનું હોય છે. આપણે એનો એક બીજો વિડીયો બનાવીશું, એમાં હું તમને બતાવીશ કે આપણે આગળ કેવી રીતના એના જઈને એ જગ્યા કેવી છે કેવી નહીં, લોકો કેવી રીતે સ્નાન કરે છે, એ હું તમને આગળ બીજા વિડીયોમાં બતાવીશ. આપણે અત્યારે હાલ આ ગલતેશ્વર મહાદેવના દર્શન કરવાના છે, તેથી આપણે આ ગલતેશ્વર મહાદેવ તરફ જઈ રહ્યા છીએ. આ સરસ મજાનો એવો રોડ છે, તમે જોઈ શકો છો કે કેટલો ચોખ્ખાઈ પ્રમાણે આ રોડ બનાવવામાં આવેલો છે. આ મહાદેવનું એક એવું કહેવામાં આવે છે કે આપણને જો પેલા વ્હાઇટ કલરના કોડ શરીર ઉપર થયા હોય તો આ ગળતેશ્વર મહાદેવ મંદિર ઓમ નમઃ શિવાય લખેલું છે. આપણે ગળતેશ્વર મહાદેવના મંદિરમાં એની બાધા લઈએ તો આપણને એ કોડ સ્વતંત્રપણે નીકળી જતા હોય છે. તો જો તમારામાં બી કોઈને પણ એવા કોડ થયા હોય તો હું તો કહું છું કે અવશ્ય આ મંદિરની એક વખત મુલાકાત લો અને તમારી બાધા રાખો, અને અવશ્ય એ તમને સારું કરી દે છે. આપણે ધીરે ધીરે પછી મંદિરના હું તમને અંદરથી પણ દર્શન કરાવવાની કોશિશ કરી રહ્યો છું. આવું સરસ મજાનું એવું
પૌરાણિક મંદિર છે. ખૂબ જ જૂનું એવું મંદિર છે. મંદિર અત્યારે હાલ પૂરતું થોડું ઘસાવામાં બી આવી ગયું છે. સરસ મજાનું એવું આ મંદિર છે. જે એરિયો પણ સરસ છે. તમે બી અવશ્ય એક વખત આ મંદિરની મુલાકાત લો. હું તમને મંદિરની અંદર જો ભીડ ના હોય તો અંદર તમને દર્શન કરાવવાની કોશિશ કરી રહ્યો છું. આનું ઘુમ્મટ છે. ઓહો, ઘણા પ્રમાણમાં મંદિરમાં લાઈન થઈ રહેલી છે અને અંદર આગળ તો ખૂબ જ એવી રીતે ધક્કામુક્કી ઉપર જઈ રહ્યા છે. અહીંયાથી હું તમને ટૂંકમાં જણાવી દઉં કે અહીંયાથી નીચે જવાનું હોય છે ભોયરામાં. તેથી કરીને અહીંયા ગીરજી ખૂબ જ પ્રમાણમાં તમને જોવા મળી રહે છે. એટલે આપણે અહીંયા તમને હું અંદર તો નહીં લઈ જઈ શકું, પણ બહારથી તમને આનું સૌંદર્ય બતાવી દઉં. આ આખું ગળતેશ્વર મહાદેવનું મંદિર છે. તમે કોમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં કે આ મંદિર તમે જોયું છે કે નહીં, બરાબર? કે જેથી કરીને મને ખબર પડે કે મારા કેટલા લોકોએ આ મંદિરને નિહાળેલું છે. મારું તો મનને માનવું એવું છે કે બહુ જ ઓછા લોકો આ મંદિરે ગયા હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ પૌરાણિક મંદિર છે, બહુ જૂનું છે અને ખૂબ જ ઓછા લોકો આ મંદિરે જતા હોય એવું મને ભાસ થઈ રહ્યો છે. અહીંયા શ્રીફળ વધેરવાની જગ્યા છે અને નીચે સામે તમે જુઓ તો એ ગળતેશ્વર નાહવા માટેની જગ્યા છે, જેનો આપણે એક વિડીયો ફરી બનાવીશું. એમાં હું તમને બધું ડિટેલ્સમાં બતાવીશ. આ રહ્યું એ આ ગળતેશ્વરનું મહાદેવનું મંદિર છે. સરસ મજાનો એવો મોટો કેમ્પસ છે. તમે જુઓ તો એની સાઈડમાં એક બાજુમાં એક સરસ મજાનો ગાર્ડન બી આપવામાં આવેલો છે. અહીંયા લોકો ફોટોશૂટ કરે છે. આ ગળતેશ્વર મહાદેવનું મંદિર છે. જય ગળતેશ્વર મહાદેવ. આ બાજુમાં એક આ ગ્રીન બગીચો બી બનાવવામાં આવેલો છે. ત્યાં લોકો આરામ કરતા હોય છે, રમત ગમત કરતા હોય છે. તમે જુઓ તો ખૂબ જ સુંદર એવો આ ગાર્ડન બનાવવામાં આવેલો છે. ખૂબ જ એવી સરસ મજાની આ જગ્યા છે. હું તો ઈચ્છું છું કે તમે એક વખત આ જગ્યાનું અવશ્ય મુલાકાત લો. આજે હું તમને એક આ બીજા અદ્ભુત એવા મંદિરમાં લઈ જઈ રહ્યો છું, જ્યાં મારા સિવાય તો કોઈ ગયેલું દેખાતું લાગતું નથી. નહીં તો અહીં પબ્લિકનો ઘસારો જોવા મળે, પરંતુ હું તમને આ પૌરાણિક
એવા જૂના મહાદેવના મંદિરના અંદરના દર્શન કરવા લઈ જઈ રહ્યો છું. આ ગળતેશ્વર મહાદેવની બાજુમાં જ આવેલું આ એક મહાદેવનું મંદિર છે. બાજુમાં ગૌશાળા છે. આ અંદરથી તમે મહાદેવનું મંદિર નિહાળી શકો છો કે જ્યાં અસંખ્ય એવા ભગવાનો મૂકવામાં આવેલા છે અને વચ્ચે આ શંકર ભગવાનનું શિવલિંગ મૂકવામાં આવેલું છે. ઘણા બધા જુદા જુદા જગ્યાએ શિવલિંગ મૂકવામાં આવેલા છે જે શ્રાવણ માસમાં આની ધૂમ પૂજા કરવામાં આવે છે. આ તમે જુઓ તો ઘણા બધા એવા દેવી દેવતાઓના અહીં મૂર્તિ મૂકવામાં આવેલી છે. ગોળ ફરતે આ મંદિરને ભગવાનોથી સજ્જ કરી દેવામાં આવેલું છે. અહીં આ એક બાજુ ગણપતિની પ્રતિમા મૂકવામાં આવેલી છે અને બીજી તરફ હનુમાનજીની પ્રતિમા મૂકવામાં આવેલી છે. આ ગુરુની સ્મૃતિમાં બનાવવામાં આવેલું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ આપણને અત્યારે હાલ અહીં કોઈ એવી વ્યક્તિ મળી નથી જેથી કરીને આપણે એનાથી કોઈક માહિતગાર બનીએ. હવે અહીંથી આપણે આપણી ગાડી પાર્ક કરેલી છે ત્યાં સીધા જઈશું અને ત્યાંથી આપણે આગળ વધી જઈશું. આ મહાદેવનો ગેટ છે. એ ગેટેથી આપણે બહાર નીકળીશું એટલે બંને સાઈડમાં તમને નાની મોટી એવી દુકાનો જોવા મળશે. નાની મોટી રેસ્ટોરન્ટો, હોટલો, બાજરીના રોટલાથી માંડીને શાક બધું અહીં દેશી ખાવાનું મળી રહે છે. આ જુઓ તમે કેટલી સરસ મજાની એવી દુકાનો બનાવવામાં આવેલી છે. ત્યાં ઘણી બધી વસ્તુઓ મળી રહે છે. નાના બાળકોને રમવા માટેના રમકડા અહીં તમે જુઓ તો ખૂબ જ એવા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. જો આ બધું ઘર વખરી છે, ઘરને લગતી કામ વસ્તુઓનું. આ ગળતેશ્વરનું બજાર છે. તમે જુઓ સરસ મજાની એવું આ બજાર છે, નાનું મોટું. આ હોટલો છે, અહીં બાજરીના રોટલા ખાવા મળે છે. હવે આપણે ધીરે ધીરે મેઇન ચોક તરફ આવી રહ્યા છીએ. અહીં આ જમણી બાજુ પે એન્ડ શૂઝની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. જે લોકોને સ્નાન કરવું હોય તો એ લોકો અહીં પણ સ્નાન કરી શકે છે.
આપણે અહીંથી પ્રવેશ કર્યો હતો તે ગેટ હવે અહીં આવી ગયો, એટલે અહીં આપણી હવે મુલાકાત મુલતવી રાખીએ છીએ અને હવે બીજા વિડીયો તરફ આપણે આગળ પ્રયાણ કરીશું. જય ગળતેશ્વર મહાદેવ.